પાણી ગંદુ આવે છે બરોબર. મેં પાણી પીધું તો 15 દિવસ સિવિલમાં દાખલ થઈ છે. મને પેટમાં બી થશે, માથા દુખે છે કે કેટલું પાણી ગંદુ આવે છે. પણ અહીંયાના કોર્પોરેટરો તો એવું કહે છે કે અમે તો બહુ વિકાસ કર્યો છે, બધી સુવિધાઓ આપી છે. શું આલી છે બતાવો, આલેલું કોઈ દેખાય છે તમને? એ તો એ લોકો કહે છે તમે વિસ્તારના મતદાતા છો, તમને ખ્યાલ હોવું જોઈએ ને, તમે વોટ આલવા જાઓ છો. વોટ આલવા જાય તો વોટ તો આલ્યા છે ને, તો નહીં આલતા. તો એ તો લોકો કેમ નહીં આવતા? હા, એ તેમને આપવું જોઈએ ને, અમે નહીં આલીશું વોટ. હવે વોટ માંગવા આવો તો શું કહેશો તમે એમને? હા, હું તો કહે પાણી ગંદુ આવે છે. હું 15 દિવસ સિવિલમાં દાખલ રહીશું પાણી પીધું હતો. કાગળિયા બતાવી દઉં, રિપોર્ટ બતાવું બધા. પછી બીજું શું જોઈએ તમારે, બોલો. તમારી શું માંગણી છે જે નવા ઉમેદવારો એનાથી? અમારે તો બધું જો અત્યારે મોંઘવારી કેટલી વધારી દીધી છે. તેલના ભાવ વધાર્યા, ચોખાના વધાર્યા, બધાનો ભાવ વધી ગયો છે. તો પછી શું કરવાનું? અમારે તો ગેસના બાટલા મળતા નહીં. મને 3 મહિને બાટલો મળ્યો. અમે 2 જણો છીએ ખાવા વાળા, તો બી બાટલો નહીં મળ્યો. તકલીફોનો સામનો કરી રહ્યા છો? તકલીફોનો સામનો તો કરી રહ્યા છો? કરી જ રહ્યા છે ને, બસ. પાણી આવે છે પણ ગંદુ આવે છે, બહુ ખરાબ આવે. બહુ ખરાબ હશે. એટલું બધું છોકરાઓ બીમાર પડી જાય ને. પડી જ જાય ને, છોકરાઓ બીમાર પડી જાય ને. કારું કારું મેસ આવે, હજો ની ગટરનું પાણી હોય એવું આવે. પણ મેં તો એવું સાંભળ્યું છે કે કોર્પોરેટરો જે એવું કહે છે કે 5 વર્ષમાં અમે બહુ વિકાસ કર્યો છે, અહીંયા કોઈ આવ્યું છે જોવા? અહીં કોઈ જોવાય નહીં, અહીં કોઈ વિકાસ એક મિનિટ બોલો. વિકાસ થયો હશે એમને કહ્યું, પણ સૈદપુર ગામનો વિકાસ નથી. સૈદપુર ગામ જે ખાડામાં છે, હાલની તારીખમાં જ ખાડામાં છે. તમે રોડની સાઈડ જુઓ, ચોમાસું આવે છેક ઢીચણ સુધી પાણી હોય છે અહીંયા. જ્યારે 10 વર્ષ પહેલા પાણીની સુવિધા એ પાણી ભરાતું જ નતું. પણ અહીંયા તો મેં એવું સાંભળ્યું છે કે સૈદપુરમાં વિકાસ થયો છે, વોર્ડમાં કોઈને કોઈ તકલીફ નથી, બધા કોર્પોરેટરથી સંતુષ્ટ છે. આવો ને પણ અહીંયા સામે બેસાડો, સામે બેસે તો ખબર પડે કોને કેટલી તકલીફ છે. કોર્પોરેટરો છે સી ખબર કોણ છે, ખબર જ નથી. તો પછી કાઉન્સિલર કોણ છે, કોઈ ચહેરા જ નથી જોયા. તો પછી અહીંયા એટલે આવા છે ખરી અહીંયા ચૂંટાયા પછી? ના જોયા જ નથી. તો પછી હા ફરતા હશે, બીજી સાઈડ ફરતા હશે, એમના જે ઇલાકો છે ત્યાં ફરતા હશે, પણ હાલ નહીં. એટલે તમે વોટ નહીં આપતા? ના, અમે વોટ નથી હાલતા, કદાચ નહીં આવતા હોય. અમે લગભગ એને વોટ કરીને બહાર હશે, અમે કદાચ એટલે નહીં હાલતા હોય. અમને એમને એવું ખબર નહીં હોય કે આ એરિયા એમનામ આવતો હશે. ભાઈ આમાં સાહેબ એવું છે કે સવારે સવારે પાણી ગંદુ આવે છે, બરાબર. ભાજપ વાળા કોઈ જાતના કોઈ રીતે આવતા છે નહીં, બરાબર. અને ટાવર એ બસો ભરે છે, આ લોકો સૈદપુર ગામની બસો ભરે. સૈદપુર ગામના 2 માણસ બી અંદર નથી હોતા, અને ભાજપ આ નામ દે છે. મુતેડી નહીં, કોઈ જાતનો રોડ રસ્તા નહીં. અમે બધા ગામમાંથી આવું, બરાબર, તો કોઈ કટ જ નથી આપ્યો. ગામમાં રોંગ સાઈડ આવવું પડે, કોઈ જોન આવી કઈ આવી, કોઈ જાતની મુતેડી નહીં, કોઈ જાતની સુવિધા કોઈ ભાજપ વાળા આપતા જ નથી. મેં તો એક વિડીયો જોયો જેમાં કહેતા હતા કે 5 વર્ષમાં તો અહીંયાના જે કોર્પોરેટરો હતા એમને બહુ વિકાસ કર્યો છે. કોઈ જાતનો વિકાસ નહીં. સૈદપુર તલાવનો જોઈ લો, કોઈ વિકાસ. તમે અંદર જો દારૂ, જુગાર, સટ્ટો આ બધું જ ચાલે છે. કોઈ જાતનો વિકાસ નહીં, કોઈ ભાજપ વાળા જોવા આવતા નથી. તમારા 4 કોર્પોરેટરો કોણ કોણ છે? એક એ તો ખ્યાલ નહીં, અમે તો જતા આવતા જ નથી એટલે ખ્યાલ નહીં. કોણ છે તમારા 4 કોર્પોરેટર અહીંયાના? કોઈ આવતા જ નહીં તો જોઈ ખબર હોય આપણને. આયા જ નહીં કોઈ તો જોવા. કોઈ જોવા જ નહીં આવતું, ખાલી વોટ માટે આપણે હાલમાં જવાનું. પાણી કેટલા ટાઈમથી ખરાબ આવે? અરે ખરાબ જ આવે છે. 6-7 છોકરાઓ બીમાર પડે છે એના કારણે? પડે જ ને, કેમ ના પડે. કરીને પાણી પુરવઠામાં કે ભાઈ પાણી આટલું ગંદુ આવે છે, માણસ બીમાર પડે છે. તમે આવીને પાણી સવારમાં જોઈ જાઓ, ચેક કરો. તો પાણી પુરવઠામાં કોઈ સાંભળતું જ નથી. અરજી કરો, લેખિત અરજી આપો તોય કોઈ સાંભળતું નથી. કોઈ દિવસ તમારા વિસ્તારના કોર્પોરેટર અહીંયા આયા છે ને એવું કીધું છે કે તમારી પાણીની સમસ્યા આયા જ માટે નથી હું તો. તમારા જોડે આવું? કોઈ દિવસ વોટ લેવા આવે ત્યારે જ આવે, ઇલેક્શન આવતું હોય તો. બાકી કોઈ દિવસ કોર્પોરેટર અહીંયા આ ગલીમાં આયા નથી, કોઈ દિવસ નહીં. એ જયારે ઇલેક્શન હોય ને ત્યારે જ બધા આવતા હોય છે, બાકી નથી આવતા. અને પાણી પુરવઠામાં કોઈ સાંભળતું નથી કે ભાઈ સવારમાં તમે પાણી ચેક કરી જાઓ કેવું આવે છે. પણ પાણી પુરવઠામાંથી એ કોઈ નથી આવતા. અરજી કરો લેખિત તો પણ નહીં. બોલો બોલો, બધાનું નામ આવશે, બોલો. અમારા ત્યાં વોટિંગ થાય ત્યાં ગાડી ભાજપ વાળા એવું કહેવા છે કે તમારા સૈદપુર વોર્ડનો વોટિંગમાં અમારી કોઈ ગણતરી નથી. કેમ? હવે એ લોકો એવું શું કહે છે અમને ખબર નહીં, બરાબર. એ લોકો અમને એવું ચોખ્ખું કહે છે કે તમારા વોટ અમારી જરૂરત જ નહીં, અને અહીં કોઈ જોવા આવતું જ નહીં. 4 કોર્પોરેટર માંથી કેટલા કોર્પોરેટર અહીંયા કોઈ જ નહીં અત્યારે. આવે? 4 કોર્પોરેટર એવું કહે છે કે મેં 5 વર્ષમાં વિકાસ કર્યો કઈ જ નહીં વિકાસ. અત્યારે હાલની ઘડી તમારા સામેની અત્યારે 2-3 દિવસે ગટર લાઈન વાળા સાફ કરવા આવો, 4થા-5મા દિવસે એવું થઈ જાય છે પાછું. અત્યારે પબ્લિક સાથે આપણે ગ્રાઉન્ડ પર જોવા આવ્યા છીએ કે અહીંયાનો માહોલ શું છે અને અહીંયાની હાલત શું છે.
સહેજપુર વોર્ડમાં શું ચાલી રહ્યું છે આપણે એ બી જોવા આવીએ કે અહીંયાની હાલત શું છે. તો કે અમે કોઈ ઓળખતા જ નહીં તમોને ફૂલકાની છે તો એ ઓળખતી નહીં એ તો જોવા જ નહીં કે આ વાત શું છે. અને પેલા કોંગ્રેસ રાજમાં સારું હતું ગટરો સારું પાણી સારું આવતું હતું પણ આ ભાજપના રાજમાં તો કશું આવતું નહીં બધો વિકાસ જ નહીં થયો. કોઈ જોડે વાત કરતા એવું માલુમ પડે છે કે અહીંયા કોઈ કોર્પોરેટર જોવા નથી આવતા. શા માટે નથી આવતા? આ લોકોના વોટ પણ એટલા જ અહેમિયત ધરાવે છે કે જેટલા કરોડપતિનો વોટ પણ એટલો જ મહત્વનો હોય છે ને ગરીબ વ્યક્તિ સામાન્ય વ્યક્તિનો વોટ પણ એટલો જ મહત્વનો હોય છે. તો પછી ઇલેક્શનના ટાઈમ પર ખાલી આ લોકોનો વાયદા અને બીજા લોકોને પૂરા કરવામાં આવે છે શા માટે? ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે ભાઈ બધું સારું છે, કોઈને કોઈ તકલીફ નથી, પણ ખરેખર એકચ્યુઅલમાં પરિસ્થિતિ એવી નથી. જ્યારે આપણે અહીંયા પહોંચ્યા ત્યારે જ આપણને ખબર પડે છે કે લોકો કેટલા હેરાન છે, કેટલા પરેશાન છે. ખરેખર લોકોને સારું પીવાનું પાણી નથી મળી રહ્યું. અને આપણે વાત કરીએ છીએ વિકસિત દેશની, આપણે વાત કરીએ છીએ સ્માર્ટ અમદાવાદની, પણ અહીંયાના લોકોને એવું કહી શકાય કે સવારે પાણીમાં એટલી ગંદકી આવે છે કે એમના છોકરાઓને બીમારી સુધી પણ થાય છે. તેમ છતાં આ લોકોની કોઈ સાર સંભાળ કરવાવાળું નથી. ના સારી કોઈ સુવિધા મળે છે, ના સારું કોઈ ડ્રેનેજની લાઈનમાં તો એવું કહી શકાય કે ઉત્તર ઝોન સૌથી પાછળ છે. એમને ખબર જ નહીં હોતી કે એમના એન્જિનિયરો શું કરે છે. પાણી તો આવે પણ કારું મેસ જેવું આવે, ગંધાય છે. ગંધાય છે પાણી? હા, બહુ ગંધાય છે. છોકરાઓ બીમાર પડી જાય છે. હા.